الحمد لله كما هو أهله والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين أبي القاسم محمد اللهم صل على محمد وعلى محمد وعلى آله الطيبين الطاهرين صلى الله عليك يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله صلى الله عليك يا ابن أمير المؤمنين صلى الله عليك يا ابن فاطمة الزهراء ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين قال رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم الحسين مصباح الهدى وسفينة النجاة صلى محمد اللهم صل على محمد وعلى محمد કાલે મેં બયાન કર્યું કે હુસૈન ઇબ્ન અલી અલીસલામ એવી અભી નજાતની કશ્તી છે કે જેમનાથી લોકોએ ફાયદો ઉઠાવ્યો એમના ન્યાસ થકી અને એમના ખાકે શફા થકી અને એમની જે દીકરી છે સકીના કે જેનો એક વાક્યો બયાન કર્યો કે એમને એક શખ્સ હતો કે જે ન્યાસ જનાબે સકીના માટે કરી તો એ શખ્સનો જ્યારે કોમામાં આખરી વખત હતો તો એ શખ્સને જનાબે સકીના જિંદગી આપી છે. ટૂંકમાં કહ્યું, વાત બહુ લાંબી હતી. જનાબે ઝૈનબ ફરમાવે છે કે કરબલા ખૂબસૂરત છે, કરબલા બહેતરીન છે અને આપણે કરબલામાં જઈએ તો કરબલાની અંદર એક રોલ મોડેલ છે કે જે આપણને જોવા મળે છે. સબ્ર છે, સુજાત છે, બહાદુરી છે, ઘણી બધી ખૂબીઓ ખૂબસૂરતી મોજૂદ છે. અસહાબે હુસૈન છે કે જે બહેતરીન રીતે ઇમામ હુસૈનની મદદ કરી છે. આ જે અસહાબો અને ઇમામ હુસૈન છે કે જે ઇમામે ઝમાનાથી જોડાયેલા છે. ઇમામે હુસૈને વારંવાર ઘણી બધી જગ્યાએ ઇમામે ઝમાનાને પુકાર્યા છે અને ઇમામે ઝમાનાએ ઇમામે હુસૈનને પુકાર્યા છે. એટલે કે ઘણા એવા મકામ કરબલામાં આવ્યા છે કે ઇમામ હુસૈન ઇમામે ઝમાનત યાદ કરે છે કે એમને પુકારે છે, એમનું નામ લે છે અને ઇમામે ઝમાના ઇમામ હુસૈનને પુકાર્યા છે ઘણી બધી જગ્યાએ. શા માટે? એક કોન્ટેક્ટ છે, એક રાબેતો છે. ઇમામ હુસૈનના ખૂનના બદલો જે છે ઇમામે ઝમાના લેવાના છે અને ઇમામે ઝમાના વારંવાર પોતાના જદને યાદ કરે છે, ક્યારે મને મોકો મળે અને હું એનો બદલો લઉં. તો બહરહાલ જોડાયેલા છે ઇમામે હુસૈન ઇમામે ઝમાનાથી. અને બીજું જે અસહાબે હુસૈન છે એ એવા છે કે ઇન્સાન એનાથી અંસારે ઇમામે ઝમાના સમજી શકે છે કે કેવા અંસારે ઇમામે ઝમાના હશે. બહરહાલ એક મહત્વનો સવાલ, ઇમામે હુસૈન શહીદ થયા પછી જનાબે મુખ્તાર બદલો લે છે. બધા જ લોકોને કે જે કરબલામાં ઇમામની વિરુદ્ધ આવ્યા એમને કત્લ કરે છે. પરંતુ છતાં આપણે દુઆએ નુતબાની અંદર પઢીએ છીએ કે આઈન તાલિબો બે તમિલ મકતૂલે બે કરબલા. ક્યાં છે એ તાલિબ
તાલીબથી મુરાદ આ ઇમામે ઝમાનો લકબ છે. અઈન તાલીબો, ક્યાં છે તાલીબ? બે દમિલ મક્તુલે બે કરબલા, કે જે ઇમામ હુસૈનના ખૂનનો બદલો લેશે. શા માટે કહીએ છીએ? એક જગ્યાએ તો કીધું કે મુખ્તારે બદલો લઈ લીધો છે, તો પછી શા માટે ઇમામે ઝમાના માટે કહેવામાં આવે છે કે બદલો લેશે? સવાલ થાય કે નહીં? સવાલ છે તો સવાલ કુરઆન મજીદમાં છે. સૂરે બની ઇસ્રાઈલ આયત નંબર 33, મન કુતિલા મદલુમન, જે પણ મઝલૂમ રીતે શહીદ થયા છે, ફકત જઅલના લે વલીહી સુલ્તાન, એના જે વલી છે, એની જે ઔલાદ છે, એના જે વારિસ છે, એને મોકો આપે છે કે તે બદલો લે. હવે એમ નથી કે જનાબે મુખ્તારે જે બદલો લીધો એ ખોટો છે, ના, બલકે ઇમામે સજ્જાદ એનાથી ખુશ હતા. મોહમ્મદ ઇબ્ન હનફિયાની પાસે જઈ ઇજાઝત લે છે. તમે ફિલ્મ જોયેલી છે એટલે મારે ડિટેલમાં જવાની જરૂર નથી, બધાના જહેનમાં, કારણ કે ફિલ્મ વસ્તુ છે કે જે મગજમાં બેસાડી દે છે. ઇજાઝત લીધી અને ઇબ્રાહિમ બિન માલિક અશ્તરની સાથે મળી અને બીજા સરદારોની સાથે મળીને બદલો લીધો. જનાબે મોહમ્મદ ઇબ્ન હનફિયાએ આની દસ્તખત કરી અને સાઈન પણ લીધેલી છે. તો હવે સવાલ એ છે કે ઈ જનાબે મુખ્તાર ઇન્તકામ લઈ ચૂક્યા છે, પરંતુ આયત કહે છે કે જે ઇન્તકામ 100% અગર લઈ શકે છે તો એમના વલી થકી થઈ શકે છે, એમના ઔલાદ થકી થઈ શકે છે, એ સિવાય નહીં થઈ શકે. આગળ જે છે કુરઆનમાં કહે છે ફલા યુસરિફ ફિલ કત્લ, તમે જ્યારે બદલો લેવો છે તો એ બદલામાં જેવું જુલ્મ છે એવો જ બદલો લેજો. કોણ લઈ શકશે? કરબલામાં આખો જે વાકીઓ બન્યો છે, કોણ ઇન્સાન છે કે ખબર હોય કે પરફેક્ટ આટલા તલવારના આટલા વાર થયા, આટલા નેઝા લાગ્યા, આટલા જુલ્મ થયા? કોણ જે છે લખી શકશે? કોના મગજમાં હશે? જનાબે મુખ્તારે પૂછ્યું હતું કે તે શું જુલ્મ કર્યા? 100% માણસ ન કહી શકે, પરંતુ કોને ખબર હશે કેટલા શું જુલ્મ થયા છે? ઈ વારિસે હુસૈન, એ ઇમામ કે જે હુજ્જતે ખુદાને ખબર હોય છે કે કેમ બદલો લેવો જોઈએ. એ ઇમામે ઝમાના માટે શું કહે છે? ફલા યુસરિફ ફિલ કત્લ, કે જ્યારે બદલો લેવો છે તો એક કરતા વધારે વાર ન થઈ જાય. જ્યારે ઇમામ અલી અલૈહિ સલાતુ વસ્સલામ પોતાના દીકરા હસનને કહે છે, બેટા હસન, જ્યારે તું મારા દુશ્મન પર વાર કરવો છે એક જ ઝરબત મારજો, બીજી નહીં માર. શા માટે? અગર બીજી મારવામાં આવશે તો જુલ્મ થઈ જશે. આ જ વાત કરે છે. પછી આગળ કહે છે ઇન્નહુ કાન મંસૂરા. મંસૂરા બીજો લકબ છે ઇમામે ઝમાનાનો, કે જે ઇમામે ઝમાના કોણ છે? કે જે બદલો લે છે. આગળ વધીએ ઇમામે સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ, ચારે આ આયતની તિલાવત કરી અને પૂછે છે કે મોલા મન કુતલ મઝલુમન ફકત જઅલના લી વલીહી સુલ્તાનથી મુરાદ કોણ છે? ત્યારે ઇમામ સાદિક કહે છે ઝાલિકા કાઈમ આલી મુહમ્મદ અલૈહિમુસ સલાતુ વસ્સલામ. ઈ કાઈમ આલી મુહમ્મદ છે કે જે વલી છે સાચા, એટલે કે એમને મોકો મળ્યો. એ વલી તો ઘણા બધા હતા, ચોથા ઇમામથી લઈ અને 11 માણસ સુધી, પરંતુ જે મોકો મળશે એ ઇમામે ઝમાને મળશે. કહે છે ફલઉ કુલ કતલા અહલલ અર્દ લમ યકુન મુસરિફન. ઇમામે ઝમાના અગર આખી દુનિયાને કત્લ કરી દે છતાં પણ ઇસરાફ નહીં થશે, જુલ્મ નહીં કહેવાશે. શા માટે? એટલા માટે કે ઇમામે ઝમાનાને જે કત્લ કર્યા, જે શહીદ થયા, શહાદત થઈ, એ સામાન્ય ઇન્સાન ના હતા, બલકે કોણ હતા? હુજ્જતે ખુદા હતા, અલ્લાહના વલી હતા, એ ઇમામ હતા કે જે પાકી કાયનાતના બચાવવા માટે, દરેક ઇન્સાનને બચાવવા માટે નીકળ્યા. એટલા માટે ઝિયારત આશુરામાં શું કીધું? વજલ્લત વઅઝમત મુસીબતો કા બિક અલૈના વ અલા જમી અહલિલ ઇસ્લામ, કે હુસૈન
હુસૈન અલૈહિસ્સલામ, તમારી જે મુસીબત છે એ દરેક મુસલમાનને અસર કરી છે. અને આગળ વ તલ્લત વ અદમત મુસીબતો કા ફિસ સમાવાત વ અલા અહલી સમાવાત, તમારી જે મુસીબત છે એ આસમાન અને આસમાનના રહેનારના લોકોને પણ આ અસર થઈ છે. ઇમામે હુસૈનની મુસીબત સામાન્ય નથી, જેથી એમનો જે બદલો સામાન્ય નહીં રહેશે. બહરહાલ આગળ વધીએ. ઇમામે ઝમાનાના ઘણા બધા લકબો છે. એક કીધો મંસૂરા, બીજો કોણ કહે છે તાલિબ, કે જેના માટે આપણે આગળ વધીએ. અઈન તાલિબો બેદમિલ મક્તુલ બે કરબલા. એક તો આવ્યું આગળ જે છે, આપણે જ્યારે આશુરાના દિવસે એકબીજાને કહેતા હોય, શું કહે છે? અદલ્લાહ ઉજુરના વ અય્યાકુમ બેમુસાબી બિલ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ. અલ્લાહ અજરો સવાબ આપે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માટે. પછી શું કહે છે? વજઅલના વ અય્યાકુમ મિનત તાલિબીન. અને અલ્લાહ જે છે એ તાલિબ એટલે શું? તાલિબથી મુરાદ છે કે જે બદલો લેવા વાળા, કે તમને અને અમને બધાને ઇમામ હુસૈનના ખૂનનો બદલો લેવા માટે ની તૌફીક આપે. તાલિબમાં ઇમામે ઝમાના તો છે, સાથે સાથે એ માણસ છે કે જે ઇમામનો મદદગાર બને છે, એ પણ આ તાલિબમાં દાખલ થઈ ગયો છે. પછી આગળ વધીએ. જ્યારે આપણે ઝિયારતે આશુરા પડીએ છીએ, કહે છે વઅય યરઝુકની તલબ તારીખ મા મન ઇમામિલ મંસૂર મિન અહલ બેત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. કહેવામાં આવે છે કે વઅય યરઝુકની, મને રિસ્ક દે. રિસ્ક એટલે શું? રોઝી. રોઝી એટલે શું? આપણે રોઝી કોને કહીએ છીએ? જે પૈસો આવે છે. રોઝીથી મુરાદ, રિસ્કથી મુરાદ જે અલ્લાહે નેમતો આપી છે, આ બધુંમાં રોઝીમાં દાખલ થાય છે. ચાહે જિસ્માની નહેમત છે, રૂહાની નહેમત છે, ઉમ્ર છે, આપણને અલ્લાહે જે નમાઝ છે, રોઝા છે, હજ છે, ઝકાત, ઝાહિરી નહેમતો છે, બોડી છે, આપણું ઘર છે, દુકાન છે, જે કાંઈ જોઈએ, જે એટલું પણ ઇન્સાનને અલ્લાહ આપ્યું બધું છે એ રોઝીમાં શામિલ થઈ જાય છે. કહે છે વઅય યરઝુકની તલબ તારીખ, કે અમને મોકો દે. શું કામ? તલબ એટલે શું? કે અમને મોકો દે કે બદલો લેવાનો. તારીખ, તારા ખૂનનો. ઇમામ હુસૈને શું કીધું? કે આ તારું ખૂન છે, અલ્લાહનું ખૂન છે. ઇમામિલ મંસૂર, કોની સાથે? ઇમામે ઝમાનાની સાથે. મિન અહલ બેત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. એક લકબ મેં થોડુંક આપણે મુકદ્દમ લઈએ, પછી આપણે મહત્વની વાત તરફ આવીએ. પણ આપણે પેલી મજલિસ છે ઇમામની, તો થોડીક વાત લકબની ને પછી ગળીએ તો આપણને મજા આવશે, નકર સમજમાં નહીં આવે કે શું કહેવા માંગુ છું. ત્રીજો મહત્વનો લકબ કે જે ઇમામને મળ્યો હતો, કે જે 2 દિવસ પહેલા કીધું, અલ કાએમ. શા માટે મળ્યો? જ્યારે તમામ ફરિશ્તાઓ જોવે છે ઇમામ હુસૈન ઇસ્લામ શહીદ થઈ રહ્યા છે, ત્યારે આહુ બુકા કરે છે, ફરિયાદ કરે છે, પરવરદિગાર આ તારી હુજ્જતને કત્લ કરવામાં આવે છે, તું એને બચાવી લે. એ વખતના ઇમામ, એ વખતના અલ્લાહ દરેક ફરિશ્તાઓને કહે છે સબ્ર કરો, હું આ બધાનો બદલો લઈશ, બધાને કત્લ કરાવી. અને પછી જેટલા ઇમામો છે બધા એના ચહેરા બતાવે છે, ઝિયારત કરાવે છે, ત્યારે જોવે છે કે 12મા ઇમામ નમાઝમાં કયામની હાલતમાં હતા. કહે છે કે આ મારો કાયમ છે કે જે હુસૈનનો બદલો લેશે. ત્યારે બધા લોકો, ફરિશ્તાઓ ખુશ થઈ જાય છે. આ ત્રીજો લકબ, કાયમ, મંસૂર અને તાલિબ. પછી આગળ વધીએ કે જ્યારે ઇમામે ઝમાનાનો ઝહૂર થશે, એ વખતના આવાજ આવશે, જા અલ હક વઝહકલ બાતિલ ઇન્નલ બાતિલ કાન ઝહૂકા. ઇમામે ઝમાનાનો zikr ફકત નથી. ઇમામે ઝમાના કોનાથી જોડાયેલા છે? ઇમામ હુસૈનથી. ઇમામે ઝમાના આવી ઇમામ હુસૈનના ખૂનનો બદલો લેશે, તો આપણે બધા શરીક થવાના છીએ. તો એમાં પણ આપણે થોડાક આગળ વધી જાણવાની કોશિશ કરીએ. જા અલ હક, બેશક હક જાહેર થઈ ગયું, હક આવી ગયું.
વઝહકલ બાતિલ, કે બાતિલ ચાલ્યું ગયું. ઇન્નલ બાતિલ કાન ઝહૂકા, કે બેશક બાતિલ તો જવાનું જ હતું. અને એ વખતના 3 ગીરોહ બનશે. એક તરત જ ઇમામનો જે અવાજ, એટલે કે જે ફરિશ્તાઓ અવાજ આપ્યો છે ઇમામ માટે, સાંભળીને પગ રાખશે. બીજો પગ મક્કામાં હશે. બીજા ગીરોહ હશે કે જે ચાહશે કે મૂકે, પણ વિચાર આવશે મારા ઘરના લોકો છે, ફેમિલીના લોકો છે, અને વિચારશે કે શું કરવું, અને એ રોકી જશે. ત્રીજો ગીરોહ છે કે જે દુશ્મનની સાથે ચાલ્યો જશે. આ અવાજ આવશે. બીજો અવાજ આવશે શૈતાનનો, કે ફિલિસ્તીનમાંથી ખુદાએ ઝુહુર કર્યો છે. આ સાંભળીને પાછો અવાજ આવશે જીબ્રાઈલનો. આ અવાજ ખોટી છે. અહીંયા લોકોનું ઇમ્તિહાન થશે. બહરહાલ અઝીઝ મોહતરમ, આગળ વધીએ. પછી જ્યારે ઇમામે ઝમાના કુરાનની તિલાવત કરશે કે બકીયતુલ્લાહ ખૈરુલ લકુમ ઇન કુંતુમ મુમિનીન, અગર અલ્લાહના બકી તમારા માટે કાફી છે. કોના માટે? અગર તમે મુમિન છો. એટલે કે મુમિન માટે ઇમામે ઝમાના કાફી છે. પછી ઇમામે ઝમાના જે છે ખુતબો આપવાનું શરૂ કરશે. અગર તમે આદમને શીશને જોવા માંગો છો તો હું આદમને શીશ છું, મને જોયો. અગર તમે નૂહ અને શામને જોવા માંગો છો, હું નૂહ અને શામ છું, મને જોઈ લો. અગર તમે ઇબ્રાહીમ ને ઇસ્માઈલ ને જોવા માંગો છો, મને જોઈ લો, હું ઇબ્રાહીમ ને ઇસ્માઈલ છું. અગર તમે મૂસા ને યુશા ને જોવા માંગો છો, મને જોઈ લો, હું મૂસા ને યુશા છું. અગર તમે રસૂલ ખુદા ને અલી મુર્તઝા ને જોવા માંગો છો, મને જોઈ લો, હું રસૂલ ખુદા ને અલી મુર્તઝા છું. પછી જે જનાબે આદમ ને શીશની કિતાબ, જે સહીફા કહેવાય, આપણે કુરાન કે સહીફા હતા, એટલે કે સહીફા, સોહફ એટલે કે કાગળિયો, સહીફા એટલે કે બુક, કિતાબ, કે જેની ખાસ કિતાબ હતી દુઆ અને કુરાન વગેરેની. તો ઈ જનાબે ઇમામે ઝમાના છે, જનાબે આદમ ને શીશની સહીફાની તિલાવત કરશે. પછી ઇબ્રાહીમ ને ઇસ્માઈલના સહીફાની તિલાવત કરશે. પછી મૂસા ને યુશાના સહીફાની તિલાવત કરશે. પછી આગળ 4 કિતાબ છે આસમાની, એની તિલાવત કરશે. તૌરેત, ઝબૂર, ઇંજીલ અને કુરઆન. અને પછી અઝીઝાને મોહતરમ જિબ્રાઈલ આવશે. સૌથી પહેલી વખત ઇમામના હાથમાં બૈઅત કરશે. સૈયદ હસન આવશે ઈરાનથી. જ્યારે જંગ થશે દુશ્મનની સાથે, અબુ સુફિયાનની સાથે, કે જે સુફિયાની લશ્કર હશે એની સાથે જ્યારે જંગ થશે, એ વખતના આ લશ્કર સૈયદ હસનનું લશ્કર હશે, એની સામે જંગ માટે અત્યારે તૈયાર થઈ રહ્યું છે. અત્યારના જે હાલાત છે ઈરાનના, એ હાલાત છે કે જે લશ્કર અત્યારના તૈયાર થઈ રહ્યું છે. અને લશ્કર તો ઇમામનું પણ હશે કે જે 313 સાથીઓ છે. બીજા કેટલા હશે? ઇમામના લશ્કરમાં 313 કોણ છે? કે જે મેન માણસો છે, જે કમાન્ડર હશે, કે જે લીડિંગ કરશે દુનિયાનું. એ સિવાય પણ લોકો હશે. કોણ છે એ? તમારા અને મારા જેવા લોકો. રિવાયતમાં 2 રિવાયત છે. એકમાં 10,000 છે અને એકમાં 15,000 છે, કે જે ઇમામની સાથે શરીક થશે. સામાન્ય ઇન્સાન હશે કે જે ઇમામના લશ્કરમાં શામિલ થશે. સૈયદ હસની આવશે અને કહે છે કે અગર તમે ઇમામ છો, રસૂલ ખુદાનો અમામો ક્યાં છે? રસૂલ ખુદાની અબા અને કબા ક્યાં છે? એનો ઘોડો ક્યાં છે? એનું ખચ્ચર ક્યાં છે? એની ઝીરા ક્યાં છે? એના બીજા લિબાસ વગેરે ક્યાં છે? ઘણી બધીની વીંટી ક્યાં છે? જનાબે સુલેમાનની વીંટી ક્યાં છે? જનાબે મૂસાની અસા ક્યાં છે? પછી ઘણી બધી વાત બયાન કરશે. ઇમામ એને બધું બતાવી દેશે. પછી એક લાકડી જનાબે મૂસાની મારશે, દરખ્ત નીકળશે, ઝાડ, અને ગ્રોથ થશે, ફેલાઈ જશે. સૈયદ હસની ઇમામના હાથમાં બૈઅત કરશે. સાથે એમનું લશ્કર હશે, એ બૈઅત કરશે. પછી 3,300 ફરિશ્તાઓ છે, એ બૈઅત કરશે. પછી બદ્રમાં 313 લોકો હતા, એ ઇમામના હાથમાં બૈઅત કરશે.
જે લોકો જનાબે નૂહના કશ્તીમાં હતા, ફરિશ્તાઓ હતા, એ ફરિશ્તાઓ બૈઅત કરશે. જે જનાબે ઇબ્રાહીમને જ્યારે આગમાં નાખવામાં આવ્યા, ત્યારે જે ફરિશ્તાઓ બચાવ માટે આવ્યા, એ બૈઅત કરશે. પછી જેણે જનાબે મૂસા અલૈહિસ્સલામ માટે દરિયો ફાડ્યો અને પાણીને સાઈડમાં કર્યું, એ ફરિશ્તાઓ જે છે બૈઅત કરશે. પછી કોણ હશે? જનાબે સલમાન આવશે, માલિક અશ્તર આવશે, છઠ્ઠા ઇમામના દીકરા જનાબે ઇસ્માઇલ આવશે. પછી ઘણી બધી શખ્સિયાતમાંથી એક છે જનાબે ખિઝર. જનાબે ખિઝર છે એ કોણ છે? એ શખ્સિયત કે જેણે આબે હયાત પી લીધું. એ પાણી કે જે અગર પી લે તો કયામત સુધી ક્યારેય નહીં મળે. પછી નબી ખિઝર છે, ઘણા વર્ષોથી જીવતા છે, એ આવશે અને ઇમામે ઝમાના હાથમાં બૈઅત કરશે. નબી ઈસા આવશે અને બૈઅત કરશે. જનાબે ખિઝર માટે મળે છે. એમની ઉંમર કેટલી બધી મોટી છે, ઘણી બધી મોટી છે. એ જનાબે ખિઝર લોકોને કહેશે કે લોકો તમે ઇમામના મોટી ઉંમર પર શક ન કરો, એટલા માટે કે એના પહેલા હું દુનિયામાં આવ્યો છું, હજી સુધી જીવતો છું, જેથી તમે યકીન કરી લો કે ઇમામ બરહક છે. પછી ઇમામે ઝમાના જે છે એક લશ્કર મોટું તૈયાર કરી નાખશે. આ જે લશ્કર તૈયાર થઈ ગયું, હવે અહીંયા બહુ મહત્વનો સવાલ, લોકો માટે ઇમ્તિહાન હશે, બહુ મોટું ઇમ્તિહાન હશે લોકો માટે. શું ઇમ્તિહાન? ઇમામે ઝમાનાને જોશે ખરી, પરંતુ બધા ઈમાન નહીં લાવે. ઘણા લોકો ખાસ કરી અને રિવાયતોમાં છે જે લોકો ન્યૂઝ ચેનલ ફેરાવે છે, ખોટા ન્યૂઝ આપે છે, જ્યારે સાંભળશે કે ઇમામે ઝમાનાનો ઝહૂર થયો છે તો એ વાતને છુપાવશે. શું કરશે? એ વાતને છુપાવશે. જ્યારે વાતને છુપાવવા જશે, અહીંયાથી લશ્કર હશે, એ સુફિયાની લશ્કર આવશે. ક્યાં આવશે? ઇમામની સામે લડવા માટે મોટું લશ્કર હશે. સુફિયાની લશ્કર શું છે? એ કોને કહેવાય છે? કોણ કહે છે? તારીખમાં છે કે જે પેલેસ્ટાઇન છે, જે યહૂદી લોકો છે, એ લશ્કરનો સરદાર છે. એ લશ્કરના સરદાર છે કે ત્યાંથી શરૂઆત થાય છે. એ લોકો છે કે જે યમની ખુરૂજ અને એનું ખુરૂજ, હું ધીમે બધા લોકો સાંભળે પ્રોબ્લેમ ન થાય, એટલા માટે હું આ વાત નથી બોલતો. આ બંને સામા આવશે, જંગ થશે. ઇમામના ઝહૂરની ઘણી બધી અલામત છે, પરંતુ 5 મોટી અલામત છે. યમની ખુરૂજ, સુફિયાની ખુરૂજ, પછી આસમાની અવાજ આવશે. અને આ લોકો જ્યારે ઇમામની સામે લડવા જશે તો શું થશે? રિવાયાતમાં મળે છે કે જ્યારે આ બધા નીકળશે અને લડવા જશે, લડવા માટે પહોંચશે, તો ખસ્બે બૈદા કરીને એક જગ્યા હશે. એ જગ્યામાં બધા લોકો અંદર જશે, બધા મરી જશે. 2 જણા બચશે. એક દુશ્મન પાસે જશે અને એક ઇમામ પાસે આવશે. કહેશે કે આમ બન્યું છે, અહીંયા આવીને કહેશે કે આ રીતના આમ વાક્યો બન્યો છે. બરહાલ અઝીઝાને મોહતરમ, આ એક ઇમ્તિહાન હશે. જે રીતના જ્યારે યહૂદી લોકો હતા, આ યહૂદી લોકો ખબર હતી કે રસૂલે ખુદા આવશે, જેથી એનો ઇંતજાર કરતા હતા, ઘણી બધી તૈયારીઓ કરી. પણ જ્યારે ઈદ અલ્લાહના નબી આવે છે, એના જ ખિલાફ ઉતરે છે, અને જે જંગે ખૈબર થઈ એના જ વિરુદ્ધમાં થઈ છે, અને ઇસ્લામને જીત પણ મળી ગઈ. જનાબે મુસ્લિમ અકીલને બોલાવી ઇમામ હુસૈન મોકલે છે. આ લોકો ઇંતજાર કરતા હતા, કોનો? મુસ્લિમ આવી ગયા, ઇમામે હુસૈન આવવાના છે, ઇંતજાર કરતા હતા. 12,000 લેટર કાલે જ બયાન કર્યું. આ 12,000 લેટર આવ્યા. શું કામ? ઇમામનો ઇંતજાર કરતા હતા. હવે જ્યારે જનાબે મુસ્લિમના હાથમાં બૈઅત કરી ચૂક્યા, જ્યારે જોવે છે કે વખત ખરાબ આવ્યો છે, તો સાથ છોડી દે છે.
તો સવાલ છે કે એવું શું કરે કે ઇમામ હુસેનના અસહાબ જેવા બની જાય અને ઇમામે ઝમાનાના નાસિરમાં શુમાર થઈ જાય? એવું શું કરે? તો એનું નામ છે ઇતાઅત. ઇતાઅત છે કે જે ઇન્સાનને ઇમામે ઝમાનાના નાસિર સુધી પહોંચાડી દે છે, એના અન્સારમાં શુમાર કરી દે છે. અલ્લાહ તાલા કહે છે કે અતીઉલ્લાહ વ અતીઉર રસૂલ વ ઉલિલ અમ્ર મિનકુમ. અલ્લાહની ઇતાઅત કરો, રસૂલની ઇતાઅત અને ઉલિલ અમ્ર થી મુરાદ 12 ઇમામ છે કે ઉલિલ અમ્રની ઇતાઅત કરો. એક જગ્યાએ કીધું કુલ ઇન કુંતુમ તુહિબ્બુન અલ્લાહ, કે અગર તમે કહો છો કે અલ્લાહથી મોહબ્બત કરો છો, તમે અલ્લાહથી મોહબ્બતનો દાવો કરો છો, ફત્તબિઉની, મારી ઇતાઅત કરો. યુહબિબકુમુલ્લાહ, અલ્લાહ તમારાથી મોહબ્બત કરશે. તો અલ્લાહ અને ઇન્સાનની મોહબ્બતનો દારોમદાર શું છે? અહેલે બેત છે. અહેલે બેતના સદકામાં અલ્લાહે કાયનાતને બનાવી છે કે જે હદીસે કિસ્સામાં તમે સાંભળો છો. બહરહાલ વાત કરું છું ઇતાઅતની. આ બહેતરીન મોકો છે કે ઇન્સાન આ માહે મુહર્રમમાં આ મજલિસે હુસૈનથી ફાયદો ઉઠાવી ઇમામના અંસારમાં શુમાર થઈ જાય. માશાઅલ્લાહ, અલ્લાહનો શુક્ર છે આપણે બધા લોકો નેક છીએ, મહેનત કરીએ છીએ, નમાઝ પઢીએ છીએ, રોઝા રાખીએ છીએ, નેક કામ કરીએ છીએ, ગુનાહથી બચીએ છીએ. અલ્લાહનો શુક્ર કરવો જોઈએ. પરંતુ જે લોકો ના નમાઝ પડે છે, ખાલી આશુરની રાત અને આશુરનો દિવસ છે, ઇમામ હુસૈન યાદ આવે છે, કાળા કપડા પહેરે છે અને આવે છે, ના જુમ્માની નમાઝ પઢવી છે, કાંઈ નહીં, ફક્ત 2 દિવસના મુસલમાન છે. આ લોકો ઈચ્છા રાખે કે ઇમામ હુસૈન મારી શફાઅત કરશે અને હું ઇમામના અંસારમાં શામિલ થઈ જાય, ક્યારેય નહીં બની શકે. રિવાયાતોમાં મળે છે કે ઇન્સાન અગર નમાઝે સુબહ કઝા કરતો હશે તો સૌથી પહેલા ઇમામે ઝમાના એના ગળાને કાપશે. અલ્લાહનો શુક્ર છે આપણે બધા નમાઝી છીએ, પરંતુ વાત કરું છું કે જે દીનમાં નથી એ સૌથી પહેલા એના ગળાને ઉડાડવામાં આવશે. રિવાયતોમાં મળે છે કે સુબહની નમાઝ છે એ ઇન્સાનનું આખું સર છે. ઝોહર અસરની નમાઝ ગળાથી લઈ અને પેટ સુધીનો ભાગ છે. ઈશા અને મગરીબ ઈશાની નમાઝ આ નીચેનો ભાગ છે કે જે પગનો ભાગ છે. હવે ઇન્સાન અગર સુબહની નમાઝ ન પડે તો આ એનું ઉપરનું માથું ચાલ્યું ગયું છે. બહરહાલ ઇમામે ઝમાનાને જરીકે નથી ગમતું કે નમાઝ મૂકી દે. યહૂદી લોકો હતા, અલ્લાહના નબી પાસે આવે છે, અમારે મુસલમાન થવું છે, કે થઈ જાઓ, સારી વાત છે, અમે ખુમ્સ નહીં આપશું, વાંધો નહીં, ઝકાત નહીં આપશું, નહીં આપતા, અમે નમાઝ નહીં પડશું, એ કબૂલ નથી. તમે ખુમ્સ ના આપો, ઝકાત ના આપો, બીજો અમલ ના કરો, કે નવા હતા, દાખલ કરવા હતા, કાંઈ વાંધો નહીં. નમાઝમાં શું વાંધો છે? ઉઠક બેઠક છે, સૂરા પડવાના, રૂકુ કરવાનું, શું વાંધો છે? પઢી લઈશ તમારે. પણ એ લોકો અરબ હતા, નમાઝને સમજતા હતા. એટલા માટે જ કીધું કે ઇન્સાન જ્યારે નમાઝ પડે એના તર્જુમાને પણ યાદ કરવાની કોશિશ કરે કે અલહમ્દ પડું છું, શું પડું છું, કોણ અલ્લાહ છે, મને ખબર નથી. આ જ કારણ છે કે નમાઝ અસર નથી કરતી. ઘણી વખત ઇન્સાનના ખ્યાલ બહાર ચાલે છે. શું કામ? એને ખબર નથી કે હું શું પડું છું. એટલા માટે કીધું કે નમાઝ સમજીને પડે. આ વસ્તુ અસર કરે છે અને એના ફાયદાઓ એને નસીબ થાય છે. એ બધા લોકો નમાઝને સમજતા હતા, નમાઝનો તર્જુમો જાણતા હતા, નમાઝ પડવાનું શરૂ કરે છે. તારીખ બયાન કરે છે, અલ્લાહના નબી પાસે આવીને કહે છે કે અમે તમને ખુમ્સ પણ આપશું અને ઝકાત પણ આપશું. શું કામ? નમાઝે અસર કરી. જાણતા હતા. નમાઝનો તર્જુમાની લગભગ નેટમાં મળી જશે તમને. નમાઝનું તર્જુમો અત્યારે તો આવી ગયું છે, નેટમાં પણ છે. તમે લખશો, ચેટ જીપીટીમાં લખો, નમાઝ તમે નાખી દો, તર્જુમો આખો આવી જશે. શું કહેવામાં? સૂરા હમ્દ નાખો, કહો કે ગુજરાતી જોવે છે એનો તર્જુમો, તમને આખો તર્જુમો આપશે. સાવ આસાન થઈ ગયું છે. નેટ માટે ગૂગલમાંથી લ્યો, રૂકુના zikr શું છે, સજદાનો zikr નાખો, ચેટ જીપીટીમાં તમારી સામે તર્જુમો
પેશ કરશે અને આનો ફાયદો પણ થશે. અલહમ પછી આપણે કહે છે કે સુભાન રબ્બિલ અઝીમ વ બિહમદે, પરવરદિગાર હું તારા વખાણ કરું છું અને તું અઝીમ એટલે કે સૌથી મહાન છે. સુભાન રબ્બિલ આલા વ બિહમદે, તારા વખાણ કરું છું કે તું એ અલ્લાહ શું છે? આલા એટલે કે સૌથી ઊંચો, અલી એટલે આલા, આલા એટલે કે સૌથી બુલંદ છે. કુનૂતમાં આપણે પઢીએ છીએ કે રબ્બના આતિના ફિદ દુનિયા હસનત વ ફિલ આખિરતિ હસનત વ કિના અઝાબન નાર, મને દુનિયા આખિરતમાં નેકી અતા કર અને અઝાબથી બચાવી લે. તો આ નમાઝનો તર્જુમો અગર જાણતા હશું તો આપણને ઘણો બધો ફાયદો પણ થઈ શકે છે. આપણે જ્યારે કોઈ માણસ હોય કે જે બીજા દેશમાંથી આવ્યો છે અથવા તો આપણે બીજા દેશમાં ગયા, એક્ઝામ્પલ કોઈ માણસ અહીંયાથી આફ્રિકા, ઘણા લોકો આફ્રિકા જાય છે, ઘણા લોકો લંડન જાય છે, ઘણા બીજા દેશમાં જાય છે નોકરી માટે, દુબઈ વગેરેમાં. માણસ દુબઈ ગયો, અરબી નથી આવડતું, શું કરશે? કેમ વાત કરશે? અગર અરબી શીખી પણ લેશે અને અગર તેને ખબર નહીં પડે કે શું કહેવા માંગે છે, ડોક્યુમેન્ટ અહીંયા લખેલું છે કૈફા હાલુક, એનો મીનિંગ મને ખબર નથી, એને કહીશ કૈફા હાલુક, હું શું કરીશ? પહેલા જાણીશ કે આનો મીનિંગ શું થાય. શું કામ? કારણ કે અગર મને ખબર નથી તો વાતચીત કેમ કરીશ? ઇન્સાન નમાઝમાં અલ્લાહની સાથે વાતચીત કરે છે, પરંતુ ખબર નથી કે હું શું પડું છું, તો ઇન્સાન કોશિશ કરે બહાલ મારે વાતમાં નહોતો જવો ને વાત નીકળી ગઈ તો વાત કરતો તો ઇતાઅતની. હઝરત અબ્બાસ બતાવે છે કે ઇતાઅત શું છે, ઇતાઅત કોને કહેવાય છે. એક વખત ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ કહે છે પોતાના ગુલામને કે જા પાણી લઈને આવ, મારા હુસૈનને પ્યાસ લાગી છે. અબ્બાસ ત્યાં ઊભા હતા. તારીખ બયાન કરે છે કે જે પહેલા ગુલામ આવે પહેલા અબ્બાસ પાણી લઈને પહોંચી જાય છે. પાણી પી લીધું પછી ઇમામ કહે છે કે બેટા, આજે તું પાણી લાવ્યો પણ કાલે પાણી નહીં લાવી શકીશ. તારીખ બયાન કરે છે. ઝૈનબ જોવે છે કે ભાઈની આંખ લાલ થઈ ગઈ છે. કે છે ભાઈ અબ્બાસ સામું જો. પણ ઉમ્મુલ બનીને પોતાના ચારેય દીકરાને શું કીધું હતું કે બેટા તમે ચારે ગુલામ છો, ભાઈ નથી હુસૈન તમારા આકા છે. જ્યારે આ બંને શહેઝાદા અને શહેઝાદીથી અગર વાત કરવી છે તો તમે જેની સામું નહીં જોતા બલકે નીચું માથું રાખજો. આ ઇતાઅતની અંદર જે અંદર આવી છે અસર, એ માની તરબિયત છે. અલ્લાહનો શુક્ર કરવો જોઈએ કે આપણી માઓએ આપણને દૂધ પીવડાવતા હુસૈનની મોહબ્બત ભરી છે કે આપણી મસ્જિદે હુસૈન આવીએ. બાબા છે બલંદ સલવાત. અબ્બાસ ને કહે છે કે અબ્બાસ મારી સામું જો. માની સામું જોઈ છે કે માં બતાવો શું કરું? તો કે અત્યારે જોઈ લે, હંમેશા સામું નહીં જોતો. શહેઝાદીનો હુક્મ છે, સામું જોવે છે. કે છે ભાઈ અબ્બાસ આ કેમ લાલ થઈ ગઈ છે? કે છે કાલે બાબાએ કીધું પાણી લઈ આવ ગુલામને, હું પાણી લાવ્યો, પરંતુ થાય છે એવું કે બાબા મને કહે છે કે બેટા આજે પાણી લાવ્યું કાલે નહીં લાવી શકીશ. એટલા માટે હું જાગું છું, એવું ના બને કે બાબા મને પુકારે અને હું ન લાવી શકું. તારી કહે છે કે ઝૈનબ એને કહે છે ભાઈ અબ્બાસ આ વાત આશુરના દિવસની છે. આકા હુસૈન કહે છે કે જા પાણી લઈ આવ, તું નહીં લાવી શકીશ. બસ અઝીઝાન મોહતરમ, આ ઇતાઅત છે, ઇતાઅત. ઉમ્મુલ બનીન પોતાના ચારે દીકરાની અંદર ઇતાઅત ભરી દે છે કે તમે તમારું બધું જ કુરબાન કરી નાખજો પણ હંમેશા શહેઝાદા અને શહેઝાદીનું ધ્યાન રાખજો. ખાસ કરીને એને શું કીધું? તમે ગુલામ છો, હું કનીઝ છું આ ઘરની અને તમે એની ઇતાઅત કરતા રહેજો. કરબલા મોકલતા પહેલા ચારે દીકરાને કહે છે બેટા યાદ રાખજો કે આ બંને શહેઝાદીની ચાદર છે, એની પર આંચ ના આવે.
તમે ચારે તમારી જાનને કુરબાન કરી દેજો, પરંતુ આ શહેઝાદીની ચાદર છીનવાઈ ન જાય. તારીખ બયાન કરે છે કે જ્યાં સુધી ચારેય દીકરા હતા, ખાસ કરીને જ્યાં સુધી અબ્બાસ હતો, કોઈની હિંમત ન હતી કે ઝૈનબના ચાદર પર હાથ લગાડે. તારીખ બયાન કરે છે કે જ્યારે ઇમામ અલી અલૈહિ સલામ પોતાના દીકરીને બયાન કરે છે, જનાબે ઝૈનબ વાત બયાન કરે છે અબ્બાસને કે અબ્બાસ, મને બાબાએ કીધું હતું, અત્યારે તું ગુફામાં શહેઝાદી બનીને આવી છે, પણ કાલે તું અહીંયા કેદીશ અને તારી ચાદર છીનવી લેવામાં આવશે. હું સમજતી હતી કે જેના એટલા બધા ભાઈ હોય, ખાસ કરી અને અબ્બાસ જેવો ભાઈ હોય, કોની હિંમત છે કે મારી ચાદરને લઈ લે, પરંતુ હવે મને યકીન થઈ ગયું કે મારી ચાદર છીનવાઈ જશે. શા માટે કીધું? જ્યારે અબ્બાસ રજા લેવા માટે આવે છે. તારીખ બયાન કરે છે કે શહેઝાદાઓ અને બધા બચ્ચાઓ જે છે એ અવાજ બુલંદ કરે છે, અલ અતાશ, અલ અતાશ, હાય પ્યાસ મારી રહી છે. એક મર્તબા હઝરત અબ્બાસ ને બોલાવે છે અને કહે છે, આકા ખૂબ જ પ્યાસ લાગી રહી છે, તમે પાણી લાવી દો. મોહતરમ ઇમામ હુસૈન પાસે ગયા અને કહે છે કે સકીના પાણી મંગાવે છે. ઇમામ હુસૈન અલૈહિ સલામ મોકલતા પહેલા એને કહે છે, શું કહે છે? એને કહે છે કે ખોબરી જાઓ, ખમી જાઓ. એના ઉપર જે લખેલું હતું નસરુ મિનલ્લાહ વ ફતહુન કરીબ, કે જે ઝંડામાં આલમમાં લખેલું હતું ત્યાં લખે છે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. એ નંબે કદાહી વ તસ્લીમન નમ્ર. આઝીઝાને મોહતરમ પછી કહે છે અબ્બાસ, પાણીની ઇજાઝત છે, જંગની નથી. હજી તો ઇતાત શું છે સાંભળજો આગળ. અબ્બાસને કીધું કે પાણીની ઇજાઝત છે, જંગની નથી. અબ્બાસ જે છે ઘોડા પર બેસે છે, મશ્કને લે છે, રવાના થાય છે. તારીખ કહે છે કે 4000 નો પહેરો નહેરે ફુરાત પાસે હતો. અબ્બાસને જોઈને આ બધાય હટી જાય છે. અબ્બાસ આગળ વધે છે, મશ્કને ભરે છે. અબ્બાસ જોવે છે પાણી છે. ઇતાત જો કહે છે મારા આકા પ્યાસા છે, શહેઝાદીઓ પ્યાસી છે, હું કઈ રીતના પાણી પી લઉં? આઝીઝાને મોહતરમ એક મર્તબા અબ્બાસ જે છે પાણીને ફેંકે છે, કહે છે કે હું પાણી નહીં પીઉં. મશ્કને ભરે છે. ઇતાત જો કેવી ઇતાત કે આકાનું ધ્યાન રાખે છે. શહેઝાદીઓ પહેલા મારી કાંઈ જે છે કિંમત નથી, આ હું તો એક ગુલામ છું. પાણી ભરે છે, આકાની વાતને ઇતાત કરે છે, જંગ નથી કરવાની, પાણી ભરીને પાછો આવજે. અબ્બાસ ઘોડા પર બેસે છે, જલ્દી રવાના થાય છે. કોઈને હિંમત ન હતી કે અબ્બાસની સામેથી વાર કરે. દુશ્મન આવે છે અને શું કરે છે? એક જમણા હાથને કાપે છે. અબ્બાસ એ મશ્કને ડાબા હાથમાં લે છે. એક મર્તબા એક દુશ્મન આવે છે, અબ્બાસના ડાબા હાથને કાપે છે. અબ્બાસ મશ્કને મોઢામાં લઈ લે છે. જાલિમ આગળ વધે છે, મશ્ક પર તીર મારે છે. અબ્બાસની આસ તૂટે છે. તારીખ બયાન કરે છે, સકીના જોવે છે કે અબ્બાસ આવી રહ્યા છે, અલમ આવી રહ્યો છે. એક મર્તબા અલમ દેખાતો બંધ થઈ જાય છે જ્યારે પહેલો હાથ કપાય છે. તારીખ કહે છે કે જ્યારે અલમ દેખાય છે, અબ્બાસ આગળ વધે છે, અલમ દેખાતો બંધ થઈ જાય છે. તારીખ કહે છે કે આપનો બીજો હાથ કપાય છે, અલમ દેખાતો બંધ થઈ જાય છે. બંને વખતે સકીના દુઆ કરે છે, પરવરદિગાર મારા ચાચાની મદદ કર. ઘણી બધી વાર થઈ જાય છે, અલમ પાછો દેખાય છે, સકીનાની આસ બંધાય છે. અબ્બાસ આગળ વધતા હતા. એક મર્તબા
મર્તબા અલમ દેખા તો બંધ થઈ જાય છે. સકીના જે છે રોવે છે, પરવરદિગાર મારા ચાચાની મદદ ફરમાવ. એક મર્તબા એક શકી આગળ વધે છે અને અબ્બાસના માથામાં ગુર્જ મારે છે. અબ્બાસ ઘોડા પરથી નીચે આવે છે. અઝીઝાને મોહતરમ એક મર્તબા આવાજ દે છે, આકા મદદ માટે આવો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે, ઇનકા સરસ દહરી આકે, એ ભાઈ તમારા પડવાથી મારી કમર તૂટી ગઈ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ભાઈની પાસે પહોંચે છે. ઇમામ હુસૈનને પોતાના ખોળામાં કયામતના મસાએ ઇમામ હુસૈન ખોળામાં રાખે છે. જોવે છે એક આંખમાં તીર, બીજા આંખમાં ખૂન છે. કહે છે, આકા હું ચાહું છું કે છેલ્લી વખત તમારા દીદાર કરી લઉં. તારીખ બયાન કરે છે કે જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ દુનિયામાં આવે છે, સૌથી પહેલી ઝિયારત રસૂલે ખુદાની કરે છે. તારીખ કહે છે કે જ્યારે અબ્બાસ દુનિયામાં આવે છે, સૌથી પહેલી ઝિયારત ઇમામ હુસૈનની કરે છે અને કહે છે, આકા સૌથી પહેલી ઝિયારત તમારી કરી હતી, હવે ચાહું છું કે છેલ્લી ઝિયારત પણ તમારી કરી લઉં. પરંતુ એ આકા એક આંખમાં તીર, બીજા આંખમાં લોહી, મારા બંને હાથ પણ નથી. અગર હાથ હોત તો તમને હું ના કહે કે અમારા આંખમાં ખૂન છે ને સાફ કરી દો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાના અબ્બાને લે છે. અબ્બાસના આંખમાંથી ખૂનને સાફ કરવામાં આવે છે, ઝિયારત કરે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે એક વખત મને ભાઈ કહી દે. આખી જિંદગી મને આકા કહ્યું છે, એક વખત ભાઈ કહી દે. ભાઈ કહે છે, અબ્બાસની રૂ પ્રવાસ થાય છે. અબ્બાસે જતા પહેલા વસિયત કરી કે આકા મને ખૈમામાં નહીં લઈ જાતા, મને સકીનાથી શરમ આવે છે. એને મારી પાસે પાણી મંગાવ્યું, હું પાણી ના લઈ જઈ શક્યો. તારીખ બયાન કરે છે, આ કાફેલો જ્યારે મદીના પહોંચ્યો એ વખત ના આવાજ આવે છે, બશીર આવાજ દે છે, એ કાફેલો આવી ગયો. હવે આને મદીના નહીં કહેતા, અહેલે યસરબ કહેજો. એટલા માટે કે રસૂલનો નવાસો શહીદ થઈ ગયો છે. હવે આ મદીના કહેવાને લાયક નથી. આ અઝીઝાને મોહતરમ અવાજ ઉમ્મુલ બનીના કાનમાં જાય છે. પોતાના પોતરા ફઝલને કહે છે કે ચાલ મને લઈ જા. આ કોણ કહે છે. જ્યારે પહોંચે છે તો કહે છે કે શું થયું. કહે છે હુસૈન શહીદ થઈ ગયા. તો કોણ હુસૈન. કહે છે અલીના લાડલા હુસૈન, ફાતિમાના લખતે જીગર હુસૈન. કહે છે શું વાત કરે છે. મારો અબ્બાસ હોય હુસૈન શહીદ થઈ જાય. કહે છે એમ વાત નથી, પેલા અબ્બાસ શહીદ થાય છે પછી હુસૈન. તો કે શું વાત કરે છે. મારો અબ્બાસ તો શેર છે. કોની હિંમત છે કે અબ્બાસ ને હાથ લગાડી શકે. તો કે બીબી એમ વાત પણ નથી. તો કે એને બોર્જ લાગ્યો હતો. આઝીઝાને મોહતરમ તો કે શું વાત કરે છે. અબ્બાસ જે છે બહાદુર છે, કોઈની હિંમત નથી બોર્જ મારી શકે. એ શખ્સ કહે છે બીબી એમ વાત છે, જ્યારે બોર્જ લાગ્યો હતો અબ્બાસના હાથ ના હતા. તારીખ બયાન કરે છે ઉમ્મુલ બનીન બેહોશ થઈ જાય છે અને જ્યારે હોશમાં આવે છે બશીર કહે છે ઉમ્મુલ બની તમને શું થઈ ગયું. કયામતના જુમલા કહે છે કે જ્યારે જે પણ શોદા જમીને કરબલા પર આવે છે, યા તો તેના હાથ હોય છે, યા તો તેનો હાથ હોય છે, તેથી સૌથી પહેલા હાથ નીચે આવે છે. હાય મારા લાડલા અબ્બાસ, એના હાથ ના હતા. જ્યારે મારો લાડલો નીચે આવ્યો હશે, યા તો પેલા માથું નીચે આવ્યું હશે, યા તો પેલા છાતી નીચે આવી હશે. તારીખ બયાન કરે છે ઉમ્મુલ બની 5 કબ્ર બનાવે છે.
એક પોતાના 4 લાડલાની અને એક હુસેન અલૈહિસ્સલામની અને ઇમામ હુસેન પર ગિરિયા કરે છે અને કહે છે હું તમારા 4 લાડલા પર નહીં રોઈશ, હું એના પર રોઈશ કે જેમની માં મોજૂદ નથી. ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. રદમ બે કબાઈ વ તસ્લીમન.